અમદાવાદના જેજી યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ દ્વારા ટેક સ્પાર્ક 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ટેકનિકલ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં નવોચાર, સર્જનાત્મકતા અને ટેકનોલોજીકલ કુશળતાનો ઉત્સવ સાબિત થયો. કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ સ્કૂલોના 850થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો, જેને કારણે આ કાર્યક્રમ આંતરવિષયક અભ્યાસ અને સહયોગ માટે જીવંત મંચ બની રહ્યો. આ પ્રસંગે ડોક્ટર અચ્યુત દાણી, ડિરેક્ટર જનરલ અને પ્રોવેસ્ટ, જેજી યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે જેજી યુનિવર્સિટીમાં અમે મજબૂત રીતે માનીએ છીએ કે જ્યારે યુવાનોને પ્રયોગ, પ્રશ્ન પૂછવા અને સર્જન કરવાની સ્વતંત્રતા મળે છે ત્યારે જ નવોચાર જન્મે છે. ટેક સ્પાર્ક એવું મંચ છે જે વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર વિચારીને ટેકનોલોજી અને સમાજના ભવિષ્યને આકાર આપી શકે એવા ઉકેલો વિકસાવવામાં પ્રોત્સાહિત કરે છે. આજે અમે IoT બેઝડ આખું એક મોડેલ બનાવ્યું હતું, જેમાં અમારે આખું એનર્જી કન્ઝપ્શન વિશે હતું, જે આખું એક વોઇસ ડિટેક્શનથી ચાલતું હતું. અમે લોકો જે રીતે ક્લાસરૂમમાં ઘણી વખત લાઇટ ઓન રહી જાય છે, પંખા ઓન રહી જાય છે, તો એ એક પ્રોબ્લમને રિલેટેડ અમારું એક સોલ્યુશન હતું કે જો અમે લોકો વોઇસ ડિટેક્શનથી અમે કહીએ કે લાઇટ ઓફ કરો તો એ ઓફ કરી દે, અને ઇફ અમે એને એવું કહીએ કે લાઇટ ઓન કરો તો એ ઓન બી કરી દે. એમાં એક બીજી વસ્તુ હતી કે અમે ફેસ ડિટેક્શન કર્યું હતું. પાયથન અને એ બધી અમે લાઇબ્રેરીઝ યુઝ કરીને અમે લોકોએ આખું બનાવ્યું હતું કે જેના આપણે ફેસ ડિટેક્ટ કરીએ, અને જો ફેસ ડિટેક્ટ થઈ જાય તો લાઇટ ઓટોમેટિક ઓન થઈ જાય, અને જો ફેસ આપણે ડિટેક્ટ ના થાય તો લાઇટ ઓટોમેટિક ઓફ બી થઈ જાય. એના રિલેટેડ આખું અમે મોડેલ બનાવ્યું હતું. Today's event is purely a technical event, and more than 700 students have taken part in various technical events. In the technical event, we have done more innovations. Students have done lot of innovations with respect to AI model creations. Many more AI model, new development has been showcased, implemented by the students, and various other events have been conducted, technical events, and we have called judge from various IT industry like S&P Global, Gateway Technolabs, Gujarat Council of Science and Technology, likewise various other IT sector companies, industrial experts have been called, and the fair evaluation has been done in each and every event, and the winner and the runner-up has been decided. And today we are going to celebrate a valedictory function. 14th માર્ચે 2026 ટેક સ્પાર્ક જે રાખવામાં આવ્યું છે, એની અંદર આપણા 10 સબ ઇવેન્ટ્સ હતા, જેમાં જે છોકરાઓ કોડિંગમાં ઇન્ટરેસ્ટેડ હતા એમની માટે કોડ ક્વેસ્ટ હતું, અને જે છોકરાઓ ડેટાબેઝમાં ઇન્ટરેસ્ટેડ હતા એની માટે ક્વેરી ક્વેસ્ટ હતું, અને જે છોકરાઓને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ હોય એની માટે આપણી પાસે લોગો અને પોસ્ટર પે ઓફ કોમ્પિટિશન્સ હતું. અપાર્ટ ફ્રોમ દેટ જે છોકરાઓ ગેમિંગમાં બહુ ઇન્ટરેસ્ટેડ હતા એની માટે આપણી પાસે ઓનલાઈન ગેમિંગ કોમ્પિટિશન પણ હતું. અને બીજા જે ઇવેન્ટ્સ હતા, લાઈક જે છોકરાઓને વેબસાઇટ બનાવવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય એ લોકો વેબ ઇનોવેટમાં પણ પાર્ટિસિપેટ કર્યું હતું. તો આ બધું અમારું 10 જે સબ ઇવેન્ટ્સ હતા.